બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની 9 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આશા વર્કર બહેનો દ્વારા તાલુકા હેલ્થ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિવિધ માંગો જેવી કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન ચૂકવવા, વર્ગ 4માં સમાવેશમાં કાયમી મહેકમ ઊભું કરી સમાવેશ કરવા, આશા બહેનોની કામગીરીનો સમય નક્કી કરવા તેમજ કામગીરીના કલાકો નક્કી કરવામાં આવે તેમજ 180 દિવસની મેટર્નિટી લીવ આપવામાં આવે, ઓનલાઈન કામગીરી કરવા મોબાઈલ પણ આપવામાં આવે, દર વર્ષે આશા બહેનોને ડ્રેસ કે સાડી આપવામાં આવે તેમજ સિલાઈના પૈસા પણ આપવામાં આવે જેવી નાની મોટી રજૂઆત સાથે વાવ તાલુકા હેલ્થ ઓફિસર ભરત મણવરને કરવામાં આવી હતી। જય હિન્દ, જય ભારત સાથે જણાવવાનું કે અમે ગુજરાત સરકારની આશા વર્કર બહેનો એટલે કે વાવ તાલુકો બનાસકાંઠા જિલ્લો અત્યારે અમે વાવ તાલુકાની આશા વર્કર બહેનો દરેક પીએચસીની ને દરેક ગામની પીએચસીની બહેનો અને ગામની બહેનો ભેગી થઈએ છીએ। કેના માટે ભેગી થઈએ છીએ કે અમારો ઇન્સ્ટિટ્યૂટ પ્રથા નાબૂદી કરવા માટે, અમારું ફિક્સ વેતન કરવા માટે, અમને કામગીરીના અળગા રહીએ છીએ કેમ કે અમારું કામ પ્રમાણે વેતન મળતું નથી। સરકારશ્રીને અમારી એટલી નમ્ર વિનંતી છે કે અમને કાયમી કર્મચારીમાં ભરતી કરે અને અમારી વર્ગ 4માં ફિક્સ પગારમાં અમને નોંધણી કરે, વર્ગ 4માં ભરતી કરે અને આજની તારીખ 1/2/2024 થી અમે અત્યારે બનાસકાંઠાની વાવ તાલુકાની આશા બહેનો હડતાલ ઉપર ઉતરીએ છીએ અને ટીએચઓ સરને આવેદનપત્રક આપીએ છીએ। જ્યાં સુધી અમારું ફિક્સ વેતન અને ફિક્સ પગાર નહીં થાય ત્યાં સુધી અમે એક પણ આશા બેન કામગીરી માટે તૈયાર થાશું નહીં। જે તે ગામની કે જે તે વિભાગની કે જે તે ફળિયામાં બાળમરણ કે માતા મરણ પર ગમે તે કે કોઈ પણ રોગચાળો ફાટી નીકળશે તો જે તે કર્મચારીની કે જે તે આરોગ્ય કક્ષાની જે જવાબદારી રહેશે, અમે આશા બહેનોની જવાબદારી રહેશે નહીં। અમે અત્યારે નથી તો ભણ્યાના કામની કે નથી તો અમે કોઈ ખેતી કરવાના કામની, અમારી ઉંમર અત્યારે 30, 35 કે 48 વર્ષ સુધીની અમુકની થઈ ગઈ છે। સરકાર શ્રી સાહેબને એટલી નમ્ર વિનંતી છે કે આ અમારી મહિલાઓનો અવાજ સાંભળે અને અમારો આ ઉકેલ અમને જલ્દીમાં જલ્દી ન્યાય મળે। ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ મણવર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થોડાક મહિનાનું ઇન્સેન્ટિવ તેમજ 50% વધારાની પ્રોસેસ તાલુકા કક્ષાએથી મોકલી દેવામાં આવી છે તેમજ વર્ગ 4માં સમાવેશ કરવા તેમજ 180 દિવસની મેટર્નિટી લીવ સહિત અન્ય રજૂઆતો અમે આગળ મોકલી દઈશું તેમ જણાવ્યું હતું। આજે વાવ ખાતે આરોગ્ય ઓફિસ ખાતે આશા બહેનો દ્વારા અમને આવેદનપત્ર આવેલું છે। તેમાં એમની અલગ અલગ માંગણીઓ હતી કે ફિક્સ પગાર કરવામાં આવે, 180 દિવસની રજાઓ, એમનો જે વધારો છે 50%નો એ સમયસર મળે, એ પ્રકારની માંગણીઓ સાથે આજે આશા બહેનોએ આવેદનપત્ર આવેલું છે। અમારા લેવલે જે પણ બિલ હતા એ અમે ઉપર મોકલી દીધા છે અને આશા બહેનોને પણ આશ્વાસન આપેલું છે કે તાત્કાલિક બિલો પાસ થઈ જશે। એ સિવાયના એમના જે પ્રશ્નો હતા, 180 દિવસનો રજા છે, ફિક્સ પગાર છે, આ બધા મેટર અમે ઉપર એમનું જે આવેદનપત્ર છે એ મોકલી આપ્યું છે અને સરકારશ્રીમાં એ વિચારણા હેઠળ છે, ત્યારે ત્યાંથી એમનું સોલ્યુશન આવશે। અમારા લેવલે જે પગારના પ્રશ્નો હતા એ અમે બિલ મોકલી આપીએ છીએ અને હવેથી એમને સમયસર આ બિલો પણ ઉપર જતા રહે અને એમને સમયસર પગાર આવે એ પ્રકારનો અમારો પ્રયત્ન છે। અત્યારે અમારા લેવલે કોઈ બિલ પેન્ડિંગ નથી અને જિલ્લા કક્ષાએ પણ અમે વાત કરી દીધી છે। ખૂબ જ ટૂંકા ગાળામાં લગભગ 1 અઠવાડિયામાં એમના આ બિલો અમારા વાવના તમામના નીકળી જશે અને ભવિષ્યમાં પણ સમયસર મળી રહે એ રીતનો અમારો પ્રયત્ન રહેશે।